સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામની ગેંગ ચલાવનાર રાહુલ પીપળી પર હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું છે. ઉધના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આજે આરોપી રાહુલના 3 મકાન પર હથોડો અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદે બનાવેલા મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આરોપીએ આવાસના મકાનમાં પણ ગેરકાયદે બાંધકામ કર્યું હતું, જેને પણ તોડવામાં આવ્યું છે. ઉધના વિસ્તારમાં રાહુલ પીપળે દ્વારા ગેરકાયદેસર રીતે 3 મકાન બાંધવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ તે અવૈધ પ્રવૃત્તિ માટે કરતો હતો. પોલીસે તપાસમાં જાણ્યું કે આ 3 મકાન રાહુલની ગેંગ માટે કેન્દ્રીય હેડક્વાર્ટર તરીકે કામ કરતા હતા, જ્યાંથી તે અવૈધ ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિ ચલાવતો હતો. કાયદાની લાલાક પડતા હવે આ ગેંગના પાયા હચમચી ગયા છે. આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો ડોન છે, જેની સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી છે. બજેટ સત્રના બીજા તબક્કાના 5મા દિવસે મંગળવારે પીએમ મોદીએ મહાકુંભ મામલે સંસદમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે મહાકુંભમાંથી અનેક અમૃત નીકળ્યા છે. એકતાનું અમૃત એનો પવિત્ર પ્રસાદ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગયા વર્ષે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં અમે જોયું હતું કે કેવી રીતે દેશ આગામી 1000 વર્ષ માટે તૈયાર થઈ રહ્યો છે. 1 વર્ષ પછી મહાકુંભના આયોજને આ બતાવ્યું છે. દેશની સામૂહિક ચેતના દેશની તાકાત દર્શાવે છે. આવી અનેક તકો માનવ જીવન અને દેશ માટે આવે છે, જે આવનારી પેઢીઓ માટે ઉદાહરણરૂપ બને છે. અમારા માટે પણ એવી ક્ષણો આવી છે જ્યારે દેશ હચમચી ગયો હતો અને એક થયો હતો. મોદીએ કહ્યું, આ રાષ્ટ્રીય ચેતના રાષ્ટ્રના નવા સંકલ્પો તરફ દોરી જાય છે. તે તેમની સિદ્ધિ માટે પ્રેરણા આપે છે. મહાકુંભે શંકા આશંકાઓનો પણ જવાબ આપ્યો છે, જે આપણી ક્ષમતાઓને લઈને કેટલાક લોકોના મનમાં રહે છે. ઔરંગઝેબ કબર વિવાદ મામલે મહારાષ્ટ્રમાં હિન્દુ સંગઠનોએ સોમવારે રાજ્યભરમાં પ્રદર્શન કર્યું. આ દરમિયાન વીએચપીએ નાગપુરમાં ઔરંગઝેબના પુતળાનું દહન કર્યું. તેમાં કથિત રીતે વાંધાજનક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. નાગપુરના મહલ વિસ્તારમાં સાંજે 7:30 વાગ્યે હિંસા ફાટી નીકળી હતી. આ પછી પથ્થરમારો અને તોડફોડ શરૂ થઈ ગઈ હતી. તોફાનીઓએ ઘરો પર પથ્થરમારો કર્યો અને રોડ પર પાર્ક કરેલા ડઝનબંધ વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી. પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ડીસીપી નિકેતન કદમ કુહાડીથી થયેલા હુમલામાં ઘાયલ થયા હતા. પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. રાત્રે 10:30 થી 11:30 દરમિયાન બીજી અથડામણ હંસપુરી વિસ્તારમાં થઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સત્રથી શહેરના તમામ 7 ઝોનમાં 7 મ્યુનિસિપલ સ્કૂલમાં ધોરણ 9 અને 10ના વર્ગો શરૂ કરવામાં આવશે. આમ હાલ ઝોન વાઇઝ એક સ્કૂલ એવી હશે જેમાં ધોરણ 1 થી 8ને બદલે 10 સુધીનું શિક્ષણ ફ્રીમાં મળશે. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મનપાના આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મ્યુનિસિપલ સ્કૂલમાં વિનામૂલ્યે ધોરણ 10 સુધી અભ્યાસ કરી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની હાલમાં 400થી વધુ ધોરણ 1 થી 8 સુધીની સ્કૂલો ચાલે છે. જો કે આગામી સમયમાં સ્કૂલ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 10ના વર્ગો શરૂ કરવાનું આયોજન કરાયું છે, જેથી બાળવાટિકાથી ધોરણ 10 સુધીનું શિક્ષણ વિનામૂલ્યે મળશે. ઇઝરાયેલે ગાઝામાં ફરી હુમલા શરૂ કર્યા છે. ઇઝરાયેલ સંરક્ષણ દળોના જણાવ્યા અનુસાર વાયુસેનાએ ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો છે. અલ જઝીરાના મતે આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકો માર્યા ગયા છે. સેંકડો ઘાયલ થયા છે. 19 જાન્યુઆરીએ ઇઝરાયેલ હમાસ યુદ્ધ વિરામ શરૂ થયા પછી ગાઝામાં ઇઝરાયેલનો આ સૌથી મોટો હુમલો છે. ઇઝરાયેલી સૈન્યનું કહેવું છે કે તેઓ હુમલાની યોજના બનાવી રહેલા આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યા હતા. ઇઝરાયેલે છેલ્લા 2 અઠવાડિયાથી ગાઝામાં ખોરાક, દવા, બળતણ અને અન્ય પુરવઠાના પ્રવાહને અવરોધિત કર્યો છે અને હમાસને યુદ્ધ વિરામ કરારમાં ફેરફારો સ્વીકારવાની માંગ કરી છે. જામનગર નજીક ચેલા ચંગા રોડ પર ગંભીર અકસ્માત થયો છે. લાલપુર રોડ પર ચેલા ગામના પાટિયા નજીક ટ્રાવેલ્સની બસ અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં બસ પલટી ગઈ હતી. એમાં એક વ્યક્તિનું મોત થયું છે. અન્ય 10 લોકોની નાની મોટી ઈજાઓ થઈ હતી. તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જેજી હોસ્પિટલે ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં જ પંચકોશી બી ડિવિઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વિરેન રાઠોડ સહિતનો કાફલો દોડી ગયો હતો. અમરેલી જિલ્લા પોલીસે ગુંડા તત્વો સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ અમરેલી એસપી સંજય ખરાતે 100 કલાકમાં તોફાની તત્વોની યાદી તૈયાર કરી છે. પોલીસે કુલ 113 વ્યક્તિઓની યાદી તૈયાર કરી છે. આ પૈકી 74 લોકો શારીરિક ગુનાઓમાં સંડોવાયેલા છે. 34 લોકો દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. આ તમામ લોકો સામે પાસા અને તડીપાર સહિતની કાર્યવાહી હાથ ધરાશે. પોલીસે જિલ્લાના તમામ તાલુકા, શહેર અને ગ્રામ્ય વિસ્તારના
ગુંડા તત્વોનો સમાવેશ આ યાદીમાં કર્યો છે. ભચાઉના જૂના બસ સ્ટેશન પાસે આવેલી સહકારી વ્યાજબી ભાવની દુકાન છેલ્લા ઘણા દિવસથી બંધ રહેતા લાભાર્થીઓમાં રોષ ફેલાયો છે. એક્સિસ બેંક નજીક આવેલી આ દુકાનમાં આજે સવારે હિંમતપુરા વિસ્તારના રહીશો રાશન લેવા આવ્યા હતા. રાશન ધારક યાસીન શાબિર હુસેન દાઈમાએ જણાવ્યું કે નગરના અન્ય વિસ્તારમાં રાશનનું વિતરણ થઈ રહ્યું છે, પરંતુ અહીં પાછલી રજાઓના કારણે જથ્થો ન આવ્યો હોવાનું કહેવાય છે. રમઝાન માસમાં રોજા રાખતી મહિલાઓને કલાકો સુધી ઊભા રહ્યા બાદ પણ રાશન વગર પરત ફરવું પડ્યું હતું. દુકાન સંચાલકે મોડેથી આવીને પૂરતો જથ્થો ન મળ્યો હોવાનું કારણ આપ્યું હતું. લાભાર્થીઓના જણાવ્યા મુજબ મહિનામાં માત્ર 4 દિવસ જ દુકાન ખુલે છે. ગોધરા શહેરના ભુરાવા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે પંચમહાલ પોલીસે વિશેષ ડ્રાઈવ યોજી હતી. પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની ઉપસ્થિતિમાં આ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશનમાં નાયબ પોલીસ અધિક્ષક, એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ મથકની ટીમો જોડાઈ હતી. પોલીસે તમામ વાહનોનું સઘન ચેકિંગ કર્યું હતું. વાહનોમાં લગાવેલી બ્લેક ફિલ્મ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ચેકિંગ દરમિયાન એક વાહનમાંથી તાળી જેવો કેફી પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે તરત જ આ વાહનને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. વડોદરાના દાંડિયા બજાર અકોટા સોલાર રૂફટોપ બ્રિજ નીચે ખુરશીઓ ઉપર બેસી જન્મદિવસની ઉજવણી કરતા 10 જેટલા ચાકટા બનેલા યુવાનોનો સરકાર ગ્રુપ લખેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દોડતી થઈ હતી. જો કે રાવપુર પોલીસે વિડીયોના આધારે વાહનોની ધમધમતા માર્ગ પર છાકટા વેડા કરનાર 10 જેટલા નબીરાઓને મોડી રાત્રે અટકાયત કરી કાન પકડાવી માફી મંગાવી છોડી મૂક્યા હતા. નબીરાઓએ કાન પકડી કહ્યું, હવે આવી ભૂલ નહીં થાય. શહેરના કારેલીબાગ વિસ્તારમાં નશેડી નબીરાએ કરેલા કાંડની હજુ કાર્યવાહી ચાલી રહી છે. ત્યાં 10 જેટલા નબીરાઓ અકોટા દાંડિયા બજાર સોલાર બ્રિજ ઉપર ખુરશીઓ લાવી જન્મદિવસની ઉજવણી કરી રીલ બનાવી હતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.